વિશાલભાઈ એક ગઝલનું તમે પઠન કરતા. હા જી, રજૂ કરું છું એક ગઝલ. આ જી ગઝલ થી આપણે શરૂઆત કરીએ. છુપાવું યાદનો અવસર મને ના આવડે એવું. છુપાવું યાદનો અવસર મને ના આવડે એવું. કહું હું આંખમાં કસ્તર મને ના આવડે એવું. છુપાવું યાદનો અવસર મને ના આવડે એવું. કહું હું આંખમાં કસ્તર મને ના આવડે એવું. મને તું પ્રશ્ન પૂછે ને તને ગમતો સદા એવું. મને તું પ્રશ્ન પૂછે ને તને ગમતો સદા એવો. તરત આપી શકું ઉત્તર મને ના આવડે એવું. મને તું પ્રશ્ન પૂછે ને તને ગમતો સદા એવો. તરત આપી શકું ઉત્તર મને ના આવડે એવું. અને જિગ્નેશભાઈ શેર સાંભળજો. જી કદી કદી લૂછી શકું તો એક આંસુ લૂછવું મારે. કદી લૂછી શકું તો એક આંસુ લૂછવું મારે. રહે ક્યાં લોકમાં ઈશ્વર મને ના આવડે. કદી લૂછી શકું તો એક આંસુ લૂછવું મારે. રહે ક્યાં લોકમાં ઈશ્વર મને ના આવડે એવું. ઘરે આંગણામાં ચણ અને જળથી જ રાખે છે. ઘરે તું આંગણામાં ચણ અને જળથી રાખે છો. અહીં ગોકળમહી પથ્થર મને ના આવડે એવું. ઘરે તું આંગણામાં ચણ અને જળથી રાખે છો. અહીં ગોકળમહી પથ્થર મને ના આવડે એવું. અહીં તો એક વત્તા એક ધારો તેટલા થાય. એક જિગ્નેશભાઈ આપને તો ખ્યાલ છે, આપ તો પત્રકાર છો એટલે ખ્યાલ છે. અને બધા આપણે બધા જગતમાં રહીએ છીએ ત્યારે આપણને ખબર છે કે આ જગત કેવી રીતે જુદા રીતે ચાલે છે. તો અહીં તો એક વત્તા એક ધારો તેટલા થાય. બધાનું છે અલગ ભણતર મને ના આવડે. અહીં તો એક વત્તા એક ધારો તેટલા થાય. બધાનું છે અલગ ભણતર મને ના આવડે એવું. છુપાવું યાદનો અવસર મને ના આવડે એવું. કહું હું આંખમાં પથ્થર મને ના આવડે એવું. બરાબર. વિશાલભાઈ બધી કવિતાઓ બધું નીકળે કે પછી જાતે બધી મહેનત કરવી પડે, કઈ રીતે કામ? આપણી આપણી અંદર એક સૃષ્ટિ જીવતી હોય છે અને બહાર એક સૃષ્ટિ જીવતી હોય છે. એટલે જ્યારથી આપણી ઇન્દ્રિયો કામ કરતી થાય છે, આંખ કાન ત્વચા, આપણે આ જગતને જેવી રીતે લઈએ છીએ જોઈએ છીએ એના રિફ્લેક્શન એના મનાંકનો આપણી ઉપર પડે છે. એટલે મોટા ભાગે તો આપણે બોલચાલની ભાષામાં બધું વ્યક્ત થઈ જઈએ છીએ. પણ સાહિત્ય એક એવી કળા છે કે જે તમારું સંવેદન અને બહારનું જગત એ બેયને સરસ રીતે જોડી આપે છે. અને આ બધું છે ને એક વિદ્યાર્થી કાળમાંથી એક આ શોખ કેળવાતા હોય છે. એટલે જયારે તમે ભણતા હો છો ત્યારે ગુજરાતી ભાષામાં પાઠ અને કવિતાઓ ભણો છો. પણ એ માત્ર પરીક્ષા લક્ષી છે. જયારે જયારે જેમ જેમ તમે આગળ વધો છો એમ અત્યારે જે જોઈ રહેલા જો વિદ્યાર્થી મિત્રો હોય અથવા તો યુવા વર્ગ હોય તો હું કહેવા માંગીશ કે એક જગત આપણી અંદર સંવેદનાનું જીવતું હોય છે અને બીજું એક જગત બહાર બધું થતું હોય છે એ હોય છે. તો આ બેયનું સંધાન કરીને ભાષાને માધ્યમ કરી અને કેવી રીતે મૂકવું એ આખી ઉપક્રમ હોય છે. આમ તો બધી કળાઓ ક્યાંક ને ક્યાંક અભિવ્યક્તિ તો છે જ. ચિત્રકળા જોઈએ આપણે કે પછી સંગીત કળા જોઈએ, નૃત્ય કળા જોઈએ, એ બહારના જગતની જ અભિવ્યક્તિ છે, એનું રિફ્લેક્શન છે. એટલે આખું આ બધું ક્યાંથી આવે છે એમ જો તમે મને પૂછો તો હું કહી શકું કે આ આખા અભ્યાસકાળ દરમિયાનના વાતાવરણ, એવા સાહિત્યકારોના સંપર્કમાં, એવા શિક્ષકો મળવા, ભાષા પ્રત્યે આપણને જાગૃત કરે, ભાષાને આવી રીતે પ્રયોજી શકાય. હું સદનસીબ એટલો છું કે મારી કર્મભૂમિ બોટાદ, જન્મભૂમિ અને બધું બોટાદ મારો અભ્યાસક્રમ, પછી મારો અભ્યાસ છે એ વલ્લભ વિદ્યાનગર અને અત્યારે મને આવી તપોભૂમિ લોક ભારતી સંસ્થા મળી છે. એટલે મારા જીવનમાં આ બધી ઘટનાઓ જે ઘટી છે એને આ સાહિત્ય તરફ મને દોર્યો છે. બોટાદના બોટાદકર સાહિત્ય વર્તુળ હોય કે મેઘાણી સાહિત્ય વર્તુળ હોય, વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગર જેવો માહોલ મળ્યો છે અને ત્યાંથી મારી કલમ કેળવાય. અને આ જગતને દાખલા તરીકે તમારી સામે જિગ્નેશભાઈ એક લીમડાનું પાન ખરે છે, તમે જુઓ છો પેલી પાનખર ઋતુ છે,
તો હવે આ પાન ખરવું એ પ્રકૃતિ છે, પણ એ પ્રકૃતિને હું મારા સંવેદન સાથે જોડી દઉં તો હું એમ કહી શકું કે પાન પાન ખર્યું કે મન. જુઓ, બરાબર. પાન ખર્યું કે મન, કારણ કે આપણી એક પોતાની પ્રકૃતિ છે અને બહાર એક બીજી પ્રકૃતિ જીવી રહી છે, ઘટનાઓ ઘટી રહી છે. એટલે કવિઓ કે સાહિત્યકારો એ જીવનને પ્રતિબિંબિત કરે છે, પણ આ બધું બધું આયાસપૂર્વક બધી પછી પંક્તિઓ આવતી જાય છે. બરાબર છે. એટલે આમ તો મારું તો ક્ષેત્ર મીડિયા છે, એટલે અમારા માટે પદ્ય રચના છે, પછી ગઝલ હોય કે કવિતા હોય કે જી કોઈ કાવ્યગાન થતું હોય, પણ એક પદ્ય રચનાઓ છે આ બધી. પણ આ જી પદ્ય જી રચનાઓની તમે સરસ વાત કરી કે આવી રીતે અંદર આ કુવાની જેમ અંદરથી પ્રગટતું હોય છે, નીકળતું હોય છે, વાતાવરણની અસર થતી હોય છે, શિક્ષણની જી અસર થતી હોય છે. જી જી તમને જી આકાશવાણી, રેડિયો, દૂરદર્શન, તમે કવિતાઓ, પાઠ ને ઘણું બધું કરેલું છે, કવિતામાં તમારું ઘણું બધું ખેડાણ છે. તો તેમાં જી તમને સૌથી વધુ જે સ્પર્શી હોય એવી સફળતા કઈ? હા, સૌથી વધારે મારા જીવનમાં અત્યાર સુધીમાં ત્રણેક પળો એવી આવી છે કે જેમાં મને ખૂબ આનંદ થયો છે કે મારી સાહિત્ય, મારો શબ્દ પોખાયો છે, આ જગતે ઝીલ્યો છે, ખાસ કરીને ગુજરાતે ઝીલ્યો છે. તો આમ તો મોરારી બાપુ અને અસ્મિતા પર્વ એ પહેલેથી મારા આકર્ષણ રહ્યા હતા વિદ્યાર્થી કાળ, કે મોરારી બાપુ સામે અસ્મિતા પર્વમાં રજૂ થવું. એટલે અમે બોટાદમાં હતા ત્યારથી અમે બધા મિત્રો અસ્મિતા પર્વમાં જતા હતા અને સ્વયંસેવક તરીકે વિદ્યાર્થી કાળમાં જતા હતા. ત્યારનું સપનું હતું કે આપણે આ અસ્મિતા પર્વમાં રજૂ થવું. એટલે 4 વર્ષ પહેલા 2018માં મોરારી બાપુએ છેક સાહિત્ય સર્જકોની ઉત્તરકાશીમાં યાત્રા આપેલી રામકથા કરી. એ મારા જીવનનો એક અદ્ભુત, મારી કલમ ત્યાં સુધી પહોંચી અને મને એક સાહિત્યકાર તરીકે આમંત્રણ મળ્યું અને 250 સાહિત્યકારમાં બાપુ સમક્ષ સાથે સાહિત્ય સર્જક રામકથામાં હું ભાગીદાર થયો. એ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ ગણાય. અને બાપુએ મારી ગઝલો વાંચી અને સાંભળી અને દાદ આપી. હમણાં અમારે લોકભારતીમાં રામકથા હતી ત્યારે પણ એકપાત્રીય અભિનયો જે મેં લખ્યા, સ્ક્રિપ્ટિંગ કર્યું મેં, બાપુની કથા પહેલા એક એક પાત્ર, રામાયણના પાત્રો છે એ લીધા હતા આપણે, અને એમાં એની એકોક્તિ મેં લખી અને એ મારું એક બીજું સોપાન થયું કે આવી રીતે મને આવા ઉપક્રમમાં મારા સર્જનને એ વ્યાસપીઠ ઉપરથી રજૂ થવાનું થયું. બીજો એક હમણાં એક સરસ મજાનો જે ઉપક્રમ રચાયો એ આખા ગુજરાતમાં રામ ઉપર કવિતા લખવાની એક સ્પર્ધા હતી. તો એમાં ઓપન ગુજરાતની એ સ્પર્ધામાં ઓર સબકે રામ ઓન ઇન્સ્ટાગ્રામ એની ઉપર હું આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો. એટલે એ એક બીજી ખુશીની વાત. આ ઉપરાંત સાહિત્ય અકાદમી કે પછી સાહિત્ય પરિષદના જે મુશાયરાઓ થયા એ મારા જીવનમાં ટોચના સ્થાન ગણાય. એટલે ભાવનગરનું વાતાવરણ છે, ભાવનગરનું એક આખો સાહિત્ય માહોલ છે, એનો હું ભાગીદાર છું. બોટાદ અને આ વલ્લભ વિદ્યાનગર, આવા ત્રણેય જગ્યાએ જ્યાં જ્યાં મને મંચ મળ્યા છે ત્યાં મેં કવિ સંમેલનોમાં ભાગ લીધો છે. એ મારા શબ્દ એ બધાએ વખાણ્યો છે અને સરાહ્યો છે. એની હું આ તકે નોંધ લઉં છું અને એનો હું આભારી છું. અને આપે કહ્યું એમ, તમે તો પત્રકાર છો એટલે તમારી કલમ પણ બરાબરની અભિવ્યક્તિને વાચા આપે છે. એ ગદ્ય છે પણ એ ગદ્ય પણ એવી રીતે મુકાય છે કે તમે વારંવાર લોકો સમાજ સાથેની નિસ્બત છે એ મુખ્ય બાબત છે જે તમારામાં પણ છે. અને સાહિત્યકાર તરીકે કોઈ પણ લેખક, કવિ કે નાટ્યકાર હોય એમાં એ વસ્તુ હોય જ છે. એટલે મારા જીવનમાં આવા ત્રણેય પડાવો આવ્યા એ મને ખૂબ ગમ્યા. બરાબર છે. આનંદ છે એ વાતનો. ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, તો કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છે કે મારે કવિ તરીકે કેરિયરમાં આગળ વધવું છે, તો કવિ તરીકે માત્ર જીવન જીવી અને એમનું ઘર ચાલી શકે એવું થઈ શકે ખરું? હા, આ થોડો અઘરો અને પેચીદો પ્રશ્ન છે કારણ કે આજનો સમય છે એ સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ રિવોર્ડ અને ઇન્સ્ટન્ટ લાઇક્સ અને એનો જમાનો છે. જ્યારે શ્રેષ્ઠ સાહિત્યકાર હોય એ પોતે મોટાભાગે કળા ખાતર કળા તરીકે પોતાની નિજાનંદ માટે લખે છે. પણ તમે પ્રોફેશનની વાત કરી તો કેવું જોઈએ કે ખરા અર્થમાં જો આપણે એક ઉદાહરણ તરીકે લઈ શકીએ કે ઘણા બધા ફિલ્મોમાં સંગીત અને ગીતકાર તરીકેની એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી હોય છે. જો તમે સારા ગીતો લખતા હો, સારી પટકથાઓ લખતા હો,
તો વ્યવસાય તરીકે અત્યારે માસ મીડિયા અને જર્નાલિઝમમાં આનો પણ ક્ષેત્ર છે. એટલે તમારે એ લેવલે પહોંચવું પડે. જી, તમે કોમર્શિયલ અને પ્રોફેશનલ રાઇટિંગના કોર્સિસ કરો તો એ અલબત્ત બે કામ થશે. એક તો તમે તમારો નિજાનંદ પણ, તમારો પણ પોતાનો શોખ અને પોતાનો પણ વિકસાવો છો, અને સાથે સાથે તમે કહ્યું એમ કે જો તમે એટલી ઉત્કૃષ્ટતાથી રજૂ થાવ, તમારી અભિવ્યક્તિ એટલી બળકટ હોય, તો અવશ્ય આજના જે કંઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, ગુજરાત અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, કે પછી પટકથા લખવી હોય તમારે, તો આપણી પાસે એવા ઘણા સારા ઉદાહરણ છે જે સાહિત્યની કલમ કેળવી ને ત્યાં સુધી પહોંચ્યા છે. પણ એના માટે અલબત્ત તમારે પૂરેપૂરી ફોકસ રહીને એ કરવું પડે એમ છે. બાકી છેલ્લા ચાલુ તમે જોડકના લખો તો તમને કવિતા કે પછી શબ્દ એ કોઈ રોટલી કઈ પકાવી શકે નહીં, આપણે જાણીએ છીએ. એટલે એ થોડુંક આપણે બધા મિત્રો આપણે જાણીએ છીએ. એટલે આવું છે, પણ થઈ શકે, અલબત્ત થઈ શકે. વ્યવસાય તરીકે એને વિકસાવી શકાય, પણ એમાં તમારે ટોચના સ્થાન સુધી પહોંચવું પડે. જી તમારે એટલી આપણે પટકથા લેખનમાં પણ સ્કોપ છે, અને લિરિસિસ્ટ તરીકે પણ, ગીતકાર તરીકે પણ ખૂબ ઉજળી તકો તો હોય જ છે. જી, આપણા ભાવનગરના રામ મોરી છે, નિરેનભાઈ ભટ્ટ છે, બધા અત્યારે લખે છે ફિલ્મોમાં. જી, બસ આ બંને મને ઉદાહરણો યાદ આવ્યા હતા. રામ મોરી એ બેસ્ટ ઉદાહરણ છે. લાખા નાનો છોકરો એ અત્યારે રાજાધિરાજ સુધી, મુંબઈ સુધી પહોંચે છે. નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર સુધી એની યાત્રા રહી છે. ઘણા ફિલ્મની પટકથાઓ લખી છે. અને નીરેન ભટ્ટ આપણા ખૂબ જાણીતા ભાવનગરના હતા. એટલે અલબત્ત એ તમારું પ્રોફેશનલ. જી, અત્યારે સ્ત્રી 2 ફિલ્મ નિરેનભાઈ ભટ્ટે લખેલું છે ને, હિટ ફિલ્મ છે ઇન્ડિયા. કેટલું કેટલું હિટ છે. એટલે એ તમારે પ્રોફેશનલી પહોંચવું પડે, અને એની માટે એના કોર્સિસ આવતા હોય તો કોર્સિસ કરવા પડે, અથવા તો તમારે વાંચન વૃત્તિથી એને સંકોડવી પડે. જી, પછી કોઈ કવિ બનવું હોય અને એ વોટ્સએપમાં ફેસબુકમાં રેચ્યા પચ્યા રહ્યો, પણ એના માટે વાંચવું પણ પડે ને, પુસ્તકો વાંચવા પડે. જી. અરે એ વાત તો બહુ અગત્યની છે. હું મારી જ વાત કરું તો ખરેખર તો અમે છંદો શીખ્યા બોટાદમાં, અને વિદ્યાનગર અને ભાવનગર. ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર છે, એ અમારા ડોક્ટર વિનોદભાઈ જોશી છે, આ બધા અમારા માર્ગદર્શકો. તો વિધિવત રીતે અમે એમનામ સાહસ કરીએ જ નહીં કોઈની સમક્ષ રજૂ થવા માટે. અમે ખરા અર્થમાં બહુ પુસ્તકો વાંચ્યા. અમૃત ઘાયલ, ગની દહેવાલા, મરીઝ, બેફામ, શૂન્ય પાલનપુરી, આ બધામાં અભ્યાસકાળ દરમિયાન બધા કાવ્ય સંગ્રહો વાંચ્યા, અને વાંચીને પછી અમે પોતે ગણિતની જેમ એ બધું શીખવા બેઠા. એટલે તમારે છંદો પણ શીખવા, કારણ કે સુકૃત સાહિત્ય ત્યારે જ બને છે જો તમે પરિપાટીમાં અને માન્ય છંદ અથવા માન્ય સ્વરૂપમાં લખો, તો જ ગુજરાત સાહિત્ય આપણને સ્વીકારે. તો તમારે એ મારી મંજિલો કરીને હું ભણતો હતો ત્યારે મેં લખેલું મારી મંજિલો, તો સામયિકોના નામ લખ્યા કે મારા શબ્દ આ બધા સામયિકોમાં આવ્યો જોવો જોઈએ. તો એના માટે મારે શું કરવું? તો ખૂબ અધ્યયન કરવું પડે છે. આ માત્ર વોટ્સઅપ, તમે કહ્યું એમ કે વોટ્સઅપ અને ફેસબુકમાં જોડકણા કરવાથી કે કટ કોપી પેસ્ટ કરવાથી એમ કવિ કે સાહિત્યકાર કે નાટ્યકાર ન જ થવાય. અને એ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ છે, આપણે જે કહીએ ટ્રેન્ડિંગમાં છે, કે કોઈ પણ લખે મને આવ્યું, મેં શું લખ્યું, ના એમ ના થાય. એના માટે ખરા અર્થમાં 5-7 વર્ષ તમારે દ્રઢ અભ્યાસ અને મનન તો કરવો જ પડે. એની વગર આ શક્ય નથી. ચિંતન, વાંચન અને ખૂબ પુષ્કળ પ્રમાણમાં વાંચો, ત્યારે તમને ખબર પડે કે હું તો આ કશું લખતો જ નથી, મારાથી હજી આ કક્ષાનું ક્યારે લખશે, બરાબર લખાશે. તો એ વાંચન તો ખૂબ એટલે કોલેજમાં જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે ને કવિ બનવા ઈચ્છે છે, તો કવિ વિશાલ જોશીની એમના માટેની સલાહ એવી છે કે પહેલા ખૂબ વાંચો. અતિશય વાંચવું જ પડશે. તમે તો સાથે પાઠ્યપુસ્તક મંડળ સાથે જોડાયેલા ને કંઈક, વિશાલભાઈ? જી, હું આમ મૂળ અંગ્રેજી ભાષાનો અધ્યાપક, એટલે મારું કેરિયર મારી અંગ્રેજી ભાષા. અલબત્ત અંગ્રેજી ભાષામાં પણ કવિતાઓ લખાય છે અને છપાય છે. મારી અનુવાદ પણ મારો શોખનો વિષય છે. તો અત્યારે જે આ બધું જે વિદ્યાર્થીઓ જે લખે છે એને ખાસ કહેવાની તક થાય, મન થાય કે તમે આ ત્રણેય ભાષા ને સંપૂર્ણપણે તમે પેલા સમજો, અને ભાષાને શુદ્ધ કરો, ચોખ્ખી કરો, સ્પષ્ટ કરો, અને પછી તમે અભિવ્યક્તિના માધ્યમો અપનાવો. સીધા અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં
જ્યારે હું લેખક તરીકે ગયો ત્યારે ત્યાં સાવ જુદી વાત હતી. ત્યાં આખું અભ્યાસક્રમ એટલે 9મા ધોરણનું અંગ્રેજી અને 12મા ધોરણનું અંગ્રેજી, તો એ મારું જે જ્ઞાનનો વિષય છે, મારી જે કેરિયરની ભાષા છે, એમાં મારે પરિપૂર્ણ થવું પડે તો જ હું ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં લેખક તરીકે સ્વીકૃત થાઉં. એટલે આવી રીતે બે ભાષા કહીએ ને તો પલાણી છે અને પછી એવી રીતે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે આ બધું કેવું છે. બીજો એક પ્રશ્ન એવો છે કે ઘણા, અમારે તો મીડિયાનું ફીલ્ડ છે એટલે અમારું મુખ્ય ફોકસ પોલિટિક્સ ઉપર હોય. રાજકારણી નેતાઓને કવિતાઓ ફટકારતા સાંભળ્યા છે, તો રાજકારણી નેતાઓ કવિતાઓ ફટકારી શકે શું કાર્યક્ષેત્રમાં? એટલે કવિઓમાં પણ રાજકારણ કેવું કઈ જોવા મળે છે ખરું? એવી ખાસ લોબી સક્રિય હોય કે કોઈને આગળ નહીં આવવા દેવું, રાજકારણ જેવું કવિતા ક્ષેત્રમાં હોય છે ખરું? હવે અમે જયારે અભ્યાસમાં હતા ને, ભણતા હતા ને, ત્યારે સદનસીબે અમને એવું મળ્યું છે કે અમને બધા શીખવાડવા મળ્યા છે. આપણું ભાવનગરનું કલ્ચર છે એટલે ભાવનગરના બધાએ અમને શીખવાડ્યું છે. પણ આગળ ઉપર જતા પછી એમ ખ્યાલ આવ્યો કે ખરેખર શુદ્ધ સાહિત્ય છે એને આવકારવા અને નિષ્પક્ષ રીતે આવકારવા વાળા ઓછા છે. એટલે ક્યારેક થાય એવું ક્યારેક કોઈક તંત્રી સંપાદક કે પછી કોઈ આખું સામાયિક કે પછી ક્યાંક પ્રાંતવાદ હોય તો એવી વસ્તુઓ ભલે તમે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લખો પણ તમને જો દાદ દેવી હોય તો જ દે, બરાબર છે? તમને એવી રીતે રજૂ કરવા હોય તો જ કરે. એટલે આવા બધા નાના એવા અનુભવો થયા જ છે. અલબત્ત અમને બધાને થાય, પણ સદનસીબ એટલું રહ્યું છે કે જ્યાં રજૂ થવાનું મળ્યું છે ત્યાં મારો શબ્દ અને મારી કલમ એ બોલી છે. પણ તમે કહ્યું એમ કે મોટા શહેરોમાં આ બધી વસ્તુઓ છે. ઇવન એક શહેર હોય તો મોટા મેગા સિટી હોય તો એમાં એક મુશાયરામાં જો સ્ટેજ શેર કરવાનું હોય તો અમુક નથી જતા. કોણ છે એમ પૂછે છે કે ભાઈ મારી સાથે સ્ટેજ શેર કોણ કરશે તો હું આવું. એટલે એવા સાહિત્યકારોમાં અથવા નાના આ તો બધું આપણે બધા જાણીએ છીએ, પણ એ બધું એક બાજુ મૂકીને જો શબ્દ સાધનાને સેવીએ તો ક્યાંક ને ક્યાંક તમારો શબ્દ પ્રકાશિત થાય છે. શબ્દાર્થ છે જ્યોતિ પ્રકાશો. પણ અલબત્ત આ બધું વસ્તુ છે. આ રાજકારણ શબ્દ જુદો છે, પણ અહીંયા ગમે તે કારણ હોય એટલે આપણે એવું કહી શકીએ કે કાગડા બધે કાળા છે. બોલીવુડ હોય કે ક્રિકેટ હોય કે મીડિયા જૂથ હોય કે પોલિટિક્સ હોય, ટૂંકમાં રાજકારણ બધી હીરાનું કારખાનું હોય તો ત્યાં એ બધું ચાલતું હોય છે. જી. પણ સદનસીબે બધા અમને અમરેલીએ મને બહુ આવકાર્યો છે, ભાવનગરે આવકાર્યો છે, સુરેન્દ્રનગરે આવકાર્યો છે, જુનાગઢ સુધી, રાજકોટ સુધી. એમ પેલું કશું છે જ નહીં. પણ આપણા ભાવનગર અને એમાં હમણાં બહુ સારી વસ્તુ એ થતી જાય છે કે આપણા સૌરાષ્ટ્રના કવિઓ જે છે એને બહુ યોગ્ય રીતે નવાજવામાં આવે છે. એટલે એ બહુ સારી વસ્તુ છે અને એ સારું છે. બાકી આ બધું તો રહેવાનું, પણ એ બધાથી ઉપર વટીને આપણે કેટલા, મેં તમને કહ્યું એમ કે એક તો પોતાનો શોખ અને બીજાને. મને બીજી પણ બાબત હું કહી દઉં કે મેં ઘણા મારા વિદ્યાર્થીઓની કલમને નવાજી છે અથવા તો એને સરાહી છે અથવા એને કેળવણી આપી છે. અહીંયા લોકભારતીમાં અમે લગભગ 15 વર્ષથી સાહિત્ય સભા ચલાવી છે. તો સૌથી પહેલું કામ મને એ ગમે કે ભાઈ મારે લીધે 2-5 બીજા વિદ્યાર્થીઓ કવિ તરીકે આગળ આવવા જોઈએ. તો લોકભારતીમાં એવો માહોલ મેં સર્જ્યો છે. એમાં ઘણા બધા મિત્રોનો સહકાર મળ્યો છે. એ સ્નેહી પરમાર હોય કે પછી વિમલ પંડ્યા હોય કવિતા કક્ષમાંથી, એ આખું જૂથ છે, કે પછી બોટાદના કવિઓ હોય, મારા મિત્રો હોય, એ બધા હોંશે અહીંયા આવે છે અને મારા વિદ્યાર્થીઓને આ સાહિત્ય સભાના ઉપક્રમને એમાં હાજર રહે છે અને એ ખરેખર અર્થમાં એ કેળવણી. એટલે આ ભારતીમાં હોવાને કારણે મને એ સુખ મળ્યું છે કે હું બીજા 2-3 કલમો મારી નીચે સહજ રીતે તાલીમ મેળવી. એટલે એક આખો ઉપક્રમ મારો જુદો આ પણ છે. અને આમ પણ લોકભારતીની તો કઈ વાત આખું ગુજરાત જાણે છે. લોકભારતીમાં કેવા બી વવાયા છે, સવાલ નથી લોકભારતી. અને બીજી કોઈ વાત ખાસ જણાવવા જેવી વિશાલભાઈ લાગતી હોય, કઈ ખૂટતી વાત હોય? બાકી આમ મારા તરફથી મેં જે આપણી સાથે વાત થઈ હતી કે આવું આપણે બધા મિત્રો સાથે શેર કરવું છે, બીજી કઈ વાત ખાસ કરવા જેવી લાગે તમને? હા, બીજી જો વાત કરવા જેવી જો અત્યારે આ તકે લાગે
તો એ છે કે આપણે ભાષા વિશે બહુ ઉદાસીન રહ્યા છીએ. ખરા અર્થમાં ભાષા એ વ્યવહારની ભાષા હોય કે આપણા અત્યારના વિદ્યાર્થીઓનું લેખિત અથવા જે આપણે કહીએ કે એની અભિવ્યક્તિ છે લખવાની, એ તમે કોલેજમાં ભણતો હોય કે પછી પ્રાથમિક શાળામાં હોય, તમે એના અક્ષરો તમે જુઓ. એક શિક્ષક તરીકે મેં નોંધ્યું છે અને એક ભાષા પ્રેમી તરીકે પણ નોંધ્યું છે કે આ વસ્તુ છે એ આ ટેકનોલોજીને કારણે હવે એ જોડણી પ્રત્યે કે ભાષા પ્રત્યેના બહુ આપણે ઉદાસીનતા ચલાવી લઈએ છીએ. ભાષાનો શિક્ષક પણ બધું ચલાવી લે છે. જો આપણે આગ્રહ નહીં રાખીએ તો ખરા અર્થમાં આપણે પોતે ભાષાના પેલા તરીકે અને આપણું ગુજરાતી સાહિત્ય છે, ફોર એક્ઝામ્પલ મેઘાણીની વાર્તા છે કે આપણી લોક વાર્તાઓ છે, એ હજી સુધી એવી રીતે તો મુકાણી જ નથી ભારતભરમાં કે વિશ્વ કક્ષાએ કે જ્યાં આપણું કલ્ચર છે એ સીધું એને બીજી ભાષા દ્વારા એને જોઈ શકાય. એટલે હજી અનુવાદ પ્રક્રિયા છે એ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. વિવેચન પણ આપણે ત્યાં સતત રીતે થતું નથી અને વિવેચનની જે પ્રણાલી છે આપણી સાહિત્યની, એ પણ બહુ સીમિત મર્યાદામાં છે. એટલે ભાષા, અનુવાદ અને વિવેચન આ ત્રણેય ક્ષેત્ર એવા છે જે હજી સારામાં સારા લેખકો કે હવે પછીની પેઢી છે એમાં એ વિસ્તારી શકે. બરાબર છે. આપણે છેલ્લી વાત સ્નેહીભાઈ આપણી સાથે ખૂબ સપોર્ટમાં પહેલેથી છે. સ્નેહીભાઈ લખે છે કે એમની પ્રિય ગઝલ કઈ, એવું વિશાલભાઈ પોતાની પ્રિય ગઝલ સંભળાવે એવી વાત કરીને પછી આપણે આપણો સંવાદને પૂર્ણ કરીએ. વિશાલભાઈ, મારી પ્રિય is watching. Okay, thank you જોનભાઈ. હા વિશાલભાઈ. થેન્ક યુ. સ્નેહી તો મારો ખાસ મિત્ર છે અને સ્નેહી મારી કલમને ખૂબ સરાહી છે, એની પ્રભાવિત છે. એટલે એ ગઝલ એને ખબર છે ગઝલનો પ્રિય માણસ છે, એટલે હું એક ગઝલ મારી રજૂ કરું છું. આ નદી પાછી વળે ક્યારેક તો, જિગ્નેશભાઈ, આ નદી પાછી વળે ક્યારેક તો ને સમંદર ટળ વળે ક્યારેક. આ નદી પાછી વળે ક્યારેક તો ને સમંદર ટળ વળે ક્યારેક. આપણે મહીસાગર ને આપણે મહીસાગર શા માટે કહીએ છીએ? કારણ કે સાગર મહી નદી રિસાઈ ગયું. હું ભણતો હતો ત્યારે મેં મહીસાગરમાં ત્યાં કોતરમાં જઈને અમે વાસુશીમાં ગયા હતા, તો મેં વાત સાંભળી કે ભાઈ આ મહીસાગર છે એ મહી નદી અહીંયા રિસાઈ ગઈ છે અને સાગર એને તેડવા આવ્યો હતો. બરાબર છે. જો આવી આપણી વાર્તાઓ છે તો એના ઉપરથી મને આ શેર સૂચ્યો કે આ નદી પાછી વળે ક્યારેક તો ને સમંદર ટળ વળે ક્યારેક. કે બીજ કુપળ પર્ણ ફૂલો ના ક્રમે, બીજ કુપળ પર્ણ ફૂલો ના ક્રમે શબ્દની શાખા ફળે ક્યારેક. બીજ કુપળ પર્ણ ફૂલો ના ક્રમે શબ્દની શાખા ફળે ક્યારેક તો. એ શેર છે કે એક ચકલી થઈ જશે પાગલ પછી, એક ચકલી થઈ જશે પાગલ પછી જો અરીસો સળવળે ક્યારેક તો. એક ચકલી થઈ જશે પાગલ પછી જો અરીસો સળવળે ક્યારેક તો યાદ કર વીતી વિશેની શક્યતા, યાદ કર વીતી વિશેની શક્યતા માછલીમાં નીકળે ક્યારેક. યાદ કર વીતી વિશેની શક્યતા માછલીમાં નીકળે ક્યારેક તો. એ છેલ્લો શેર છે કે રાખ કમસે કમ હથેળી માં મને, કે રાખ કમસે કમ હથેળી માં મને સાથ મહેંદી નો મળે ક્યારેક તો. કે રાખ કમસે કમ હથેળી માં મને સાથ મહેંદી નો મળે ક્યારેક તો. કે આ નદી પાછી વળે ક્યારેક તો ને સમંદર ટળ વળે ક્યારેક. મજા આવી વિશાલભાઈ. મને બહુ એટલું બધું નોલેજ નથી કવિતા કે ગઝલ કે, પણ સાંભળવાની જી 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 ખૂબ આભાર, તમારો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ, તમે અમારી સાથે જોડાયા. આજે બધાને ડિસ્ટર્બન્સ તમારા ઘર પરિવારમાં તમને આમ બહાર બોલાવ્યા ને આમ બોલાવ્યા ને, પણ થેન્ક યુ. આભાર. હું આપનો આભાર. આવજો વિશાલ. થેન્ક યુ.